સરકાર એવું કહે છે કે દારૂબંધી છે, દારૂબંધી છે પણ ક્યાં બંધી ચાલે જ છે. તો તમને આ નાની ઉંમરે ક્યાં ખબર પડી હતી? બધી ખબર પડે ને, લોકો વ્યસન કરતા હોય ને શું વ્યસન નહીં કરતા ને બધું આપણને ખબર તો હોય જ. હાલ તમે આપણે એંડતા જઈએ અને વસ્તુ શું કરે, પબ્લિક શું કરે, શું ના કરતી હોય એ આપણને દેખાતું ખરી. કેટલા કયા કયા વ્યસન કરે, ચાલો વાત કરો આપણે શાંતિ. તમને શું લાગે, તમે કેટલા વ્યસન જોયા? મેં વ્યસન તો બહુ બધા જોયા. કયો એક? ગુટકા હેંડે હે, ગાજો હેંડે, ડ્રગ્સ હેંડે, બધું જ છે જ નહીં એવું છે જ નહીં. હાલ પણ પબ્લિક આપણે કહીએ દારૂ નથી? દારૂ છે ક્યાં નહીં. હાલ તમે હિંમતનગર આપણે બનાસકાંઠામાં કે સાબરકાંઠામાં આખી ગુજરાતમાં પણ છે જ. કેટલા અડ્ડા ચાલે દારૂના? મારે તો ક્યાં ચાલતા હોય તો તમારા નહીં, કેટલા તમે જોયા હોય? મેં જોયા તો હિંમતનગરમાં આપણે જોવા જઈએ. કેટલા તમે કેટલા જોયા કે? હિંમતનગરમાં તો ખાસા બધા હોય, લગભગ 2, 4 થી 5 તમે તો જોયેલા છે. બાકી જે 5 સુધી જોઈ લીધા? ના 5, 6, 7 એવા તો કોઈ મેં જોયેલા 7 સુધી હવે? ના એટલા મેં જોયેલા પોલીસ તો એવું કહે છે કે અમે અમારા ધ્યાનમાં આવે એટલે બંધ જ કરાવી દઈએ. ધ્યાનમાં તો શું કહેવો, પોલીસવાળા તો અમને કહેતા જ હોય બરાબર. પોલીસવાળાને તો પૈસા આલીએ તો એટલું ચાલુ જ કરવાનું. પૈસા ઉપર ચાલે? પૈસા ઉપર એ અધિકારી હોય જ ને, કહેવાનો મતલબ એમને હપ્તો હાલતા હોય તો એ તો ચાલુ કરવાના જ. બરાબર. હાલ હું તમને કહું કે ચલો કે મારે આમ ચાલુ કરવું હોય, એમના જોડે હું જઉં કે ભાઈ મારે આ રીતને કરવું હોય, ભાઈ એ તો કહેવાના કે ભાઈ ચાલુ કરો, પણ આપણા હર મહિને આટલું હપ્તો હાલવું હોય તો એ તો કરવાના જ. વ્યસન નહીં કરતા ને? નહીં. તો કેટલું ચાલે વ્યસન? ભાઈ જે કહે છે બધી વાત સાચી છે? સાચી વાત છે, 100%. 100%. નમસ્કાર મિત્રો, જનતા જનાર્દન, જનતા નક્કી કરે છે નેતા કોણ બનશે, જનતા નક્કી કરે છે ધારાસભ્ય સાંસદ કોણ બનશે, દેશનો વડાપ્રધાન કોણ બનશે. પરંતુ આ જનતામાં એક મોટો વર્ગ છે જેને આપણે યંગિસ્તાન કહીએ છીએ, અને તેમાં પણ એક વર્ગ વધી રહ્યો છે જેને આપણે જેન્ઝી કહીએ છીએ. આપણે યુવાઓ સાથે પણ વાત કરવી જરૂરી બને છે, તેમના વિચારો શું છે, તેઓ જાણે છે શું, અને ઘણી બાબતો એવી હોય છે કે જે લોકોને ખબર નથી હોતી પણ યુવાનો જાણતા હોય છે, ક્યાં મળે છે, શું ચાલે છે, એમને બધી ખબર હોય છે, અને એ પણ ખૂબ નાની ઉંમરે. મારી આજુબાજુ એવા જ 2 યુવાઓ છે, તેમની સાથે વાત કરવી છે. શું નામ તમારું? આશિક. આશિક નામ છે? આશિકનો અર્થ ખબર ને તમને? તમે અત્યારે શું કરો છો? ભણો છો? શું કરો છો? આપણે જે કડિયા કોમ જ કરીએ હે, ભણતા નહીં. કેટલું ભણ્યા? ભણ્યા કોઈ પહેલી કક્ષાએ નહીં ભણ્યું. આપણે કડિયા કોમમાં જ આપણે દિમાગ છે, બાકી આપણે ભણ્યા નહીં. નામ આશિક છે, આશિકી કરી, લગ્ન કરી નાખ્યા કે બાકી છે? ના આપણે લગ્ન નહીં કર્યા, કશું જ નહીં, પણ આપણે આશિક ખાલી નોમ રાખ્યું છે મમ્મી પપ્પાએ. આપણે કોઈ એવું નહીં કે ગમે છે તમને નોમ, આપણે જે ઘરવાળા રાખ્યું એ આપણે છે જ. બાકી એવું નહીં કે આપણે લગ્ન કર્યા કે એવું નહીં, ખાલી નોમ આશિક. અહીં હિંમતનગરમાં કેટલા સમયથી છો? અમને લગભગ ખાસો સમય થયો. અમારા દાદા રહેતા હતા એનાથી અમે અહીંયા જ છીએ. લગભગ 15 વર્ષ જેવા થયા હોય, પણ અમારા આવ્યા હોય અમને લગભગ 5-6 વર્ષ થયા હોય. કેવું લાગે છે સાબરકાંઠા, હિંમતનગર? સાબરકાંઠાનો વિસ્તાર સારું, આપણને બને એવું આપણને ગમે જ છે. એવું નહીં કે કોઈ આપણને નહીં ગમતું એવું છે જ નહીં, પણ આપણને ગમે સારું. રોજગારી કેવી છે? પૈસા મળી જાય? આપણે પોતે અમારે કહેવાનો મતલબ રોજગારીમાં સારું છે. નહીં એક દિવસના કેટલા કમાવો છો? અમે લગભગ સમજી લો કે અમે પોતે કરીએ ને ફૂટ ઉપર કોમ રાખીએ, પણ અમારો જે છે એ અમે હાજરી ઉપર કરીએ હોય ને કારીગરની, અમારે 700-800 રૂપિયા પડી જાય દિવસમાં. તો આ સમય તો ભણવાનો નહીં લાગતો? ભણવાનું છે જ, પણ આપણે ભણ્યા નહીં તો પછી આપણને મમ્મી પપ્પાએ મોકલ્યા, પણ આપણે ભણ્યા નહીં એ ગલતી આપણી છે. એ આપણે ભણવામાં દિમાગ લાગ્યું જ નહીં આપણું, એવું છે. અફસોસ થાય? અફસોસ તો થાય. હાલે અમને એવું થાય કે કોમ કરતા વખતે કે અમે ભણ્યા નહીં, કે અમને કેવું લાગે ને આ કોમ કરીએ ને એ વખતે અમને લાગે જ છે, પણ ભણ્યા નહીં એ ગલતી અમારી છે. અમારા મમ્મી પપ્પાએ મોકલ્યા પણ અમે ભણ્યા નહીં. અમારે આજે આ બધા કોલેજમાં જાય, કોલેજમાં અલગ અલગ ટૂરમાં જાય, ફરે હરે, એ બધાને તમે જોતા હો, સ્કૂલે જઈ રહ્યા છે, તો તમે શું વિચારો? અમે વિચારીએ છીએ ને, આજ હાલ તમે પણ બેઠા છો અમારા જોડે, મીડિયા કારીગર, પણ અમને પણ લાગે કે જે ચેનલમાં અમે ફોન બોન તો અમે યુઝ કરીએ જ છીએ, નહીં કરતા એમ નહીં, પણ અમને પણ અફસોસ થાય કે અમે ભણ્યા હોય તો આગળ વધ્યા હોય ને એવી રીતના અમને હોય, પણ ભણ્યા જ નહીં તો પછી આપણને ક્યાંથી ખબર પડે? હવે ખબર પડે કે આપણે ભણ્યા હોય તો આગળ વધ્યા હોય. તમે ખોટું બોલો, તમને ઘણી ખબર હશે એની. ના એટલે ખોટું નહીં બોલતા, જે હોય હું જ કહું. બાકી આપણે ફોન યુઝ કરીએ ને તો બધું આપણને ખબર પડે. ફોન યુઝ કરીએ જ છીએ. જી.
યુવાનો બધા બહુ વ્યસન તરફ વળી રહ્યા છે. અહીંયા શું બધું મળી રહી છે? હવે એ તો આપણે ગુજરાતમાં ચાલતું જ રહે બરાબર. ગુજરાતમાં ના બંધી હોય તો ચાલે જ છે, લોકો કરે જ છે બધું જે પણ દારૂબંધી છે. બધું તો હેંડતું જ રહે બરાબર. પણ એ બધું આ જે હોય એ આપણે એ પ્રમાણે કરતા હોય એ વસ્તુ આખી અલગ હોય, પણ એ તો ચાલતું જ રહે. આપણે નહીં ચાલતું એવું છે જ નહીં. પણ સરકાર એવું કહે છે કે દારૂબંધી છે. દારૂબંધી છે પણ ક્યાં બંધી, ચાલે જ છે. તો તમને આ નાની ઉંમરે ક્યાં ખબર પડી હતી? બધી ખબર પડે ને, લોકો વ્યસન કરતા હોય ને શું વ્યસન નહીં કરતા ને બધું આપણને ખબર તો હોય જ. હાલ તમે આપણે એંડતા જઈએ અને વસ્તુ શું કરે, પબ્લિક શું કરે શું ના કરતી હોય એ આપણને દેખાતું ખરી. કેટલા કયા વ્યસન કરે? ચાલો વાત કરો આપણે શાંતિ. તમને શું લાગે, તમે કેટલા વ્યસન જોયા? મેં વ્યસન તો બહુ બધા જોયા. જો એક ગુટકા એંડે હે, ગાજો એંડે હે, ડ્રગ્સ એંડે, બધું છે જ નહીં એવું છે જ નહીં. હાલ પણ પબ્લિક આપણે કહીએ દારૂ નથી? દારૂ છે ક્યાં નહીં. હાલ તમે હિંમતનગર આપણે બનાસકાંઠામાં કે સાબરકાંઠામાં આખું ગુજરાતમાં પણ છે જ નહીં એવું છે જ નહીં. બધું મેંઢ્યું છે. ડ્રગ્સ તો બહુ મોટી વાત કહી દીધી તમે. એ ડ્રગ્સ વાળી પણ એ મોટા માણસો વાપરતા જ હોય, આપણા જેવા ના વાપરતા હોય. વાપરતા હોય ને, છે કે નહીં હશે તો એ તો આપણને ખબર નહીં, પણ આપણે તો જોયું નહીં. પણ બધા લોકો પબ્લિક કે જ છે કે મળે છે ને આમ છે ને તેમ, આપણે તો જોયું નહીં. ડ્રગ્સ છે અને આમાં કહેવાનો મતલબ દારૂ પણ આપણે જોયેલું હોય, ગાજો પણ આપણે જોયેલું. ગાજામાં લોકો કેટલા પકડાય. આલે લગભગ સાબર ડેરીથી આગળ આલે ગાજાનું કોઈક રાજસ્થાનથી કોઈ માણસ લઈને આવતું હોય અને પકડ્યા હતા, એમને 6 વર્ષની લગભગ સજા થઈ છે ગાજામાં. એ બધું આપણને બધું મળતું હોય ને ખબર પડતી હોય તો આપણે વાત કરીએ જ છીએ. પેલા નશા પણ આજકાલ બહુ ચાલે છે. કંઈક સોલ્યુશનનો નશો આવે છે ને કંઈક ટ્યુબ ને રબર ને એવું બધું. એવું કઈ છે એવું આપણને ખબર નહીં, પણ એ હેન્ડ્યુ રહે એમ તો કહે બરાબર. આપણે ફોનમાં આપણે જોઈએ જ છે, પણ આપણે શું હોય છે એમાં? એ ટૂપ ને બૂપ એમાં કહે પણ આપણને ખબર નહીં. ખાલી એટલું મને ખબર હે કે દારૂ ટૂપના અંદર જે ટૂપ જે આવતું હોય એમાં આપણે કોઈ કરતા હોય કાર્યક્રમ, એ રીતના આપણે જે કાર્યક્રમ કરીએ એ ટાઈપનું હોય ને. દારૂ પણ એમાં મિક્સર ટૂંકમાં જ હોય એ રીતના હોય, પણ આપણને ખબર નહીં એટલું બધું કે શું ટૂંકમાં હોય ને શું નહીં એ આપણે વાત કરીએ. કેટલા અડ્ડા ચાલે દારૂના? મારે તો ક્યાં ચાલતા હોય તો તમારા નહીં, કેટલા તમે જોયા હોય? મેં જોયા તો હિંમતનગરમાં આપણે જોવા જઈએ. તમે કેટલા જોયા? હિંમતનગરમાં તો ખાસા બધા હોય, લગભગ 2, 4 થી 5 તમે તો જોયેલા હે. બાકી જે 5 સુધી જોઈ લીધા? ના 5, 6, 7 એવા તો કોઈ મેં જોયેલા. 7 સુધી હવે ના એટલા મેં જોયેલા હે, પણ આપણને એટલું ખબર નહીં કે હિંમતનગરમાં કેટલો. હવે હિંમતનગરથી આગળ જઈએ ગામો કેટલા? હિંમતનગર ખાલી જિલ્લો હે, ગામો કેટલા હે? હિંમતનગર જિલ્લો ગામ કેટલા એમાં કેટલા? તમને ખબર ના, દેશી દારૂ આ લોકો જે બનાવે બહુ ખતરનાક કેમિકલ વાળો હોય છે. અમુક વર્ષોમાં લોકો મરી પણ જતા હોય છે. તો હવે કેમિકલ આવો કે ના આવો, પણ એ તો આપણા વિશેની વાત છે કે આપણે પીએ કે ના પીએ બરાબર. એ તો ભાઈ દારૂવાળા નહીં કહેતા કે તમે આવો બરાબર, પણ વેચે તો છે ને, વેચે બરાબર. પણ એમાં કેમિકલ નાખતા હોય કે એ બધું આપણને ખબર ના હોય ને. માણસો મરે પણ આપણને એવું એટલી બધી ખબર ના હોય કે શું વાપરે. તમને લાગે છે કે નાની ઉંમરના લોકો પણ એ લતે ચડી રહ્યા છે? લાગે છે. કેટલા લોકોને જોયા તમે? હું મારી જાણતીમાં વાત કરું, મારા જેવા પીએ જ છે. નહીં પીતા એવું નહીં કે બધા પીએ બરાબર. પણ આપણે કહીએ કે આપણે ખાલી એટલે માધ્યમ તરીકેથી કહીએ કે આપણે ખાલી આ લાલચ છોડી દેવી હોય તો લોકોને અડ્ડા બંધ કરતા હોય દારૂના તો લોકો પીવાય ના જાય. આ ગુજરાતમાં ચાલે જ છે. ગુજરાતમાં કેટલા વખતે બંધ થયું, કેટલા વખતે ચાલુ થયું, તમને પોતાને ખબર હોય. તમે તો મીડિયાવાળા છો, તમને તો પોતાને ખબર હોય કે આ કેટલા વખતે બંધ થયું, કેટલા વખતે ચાલુ થયું. પોલીસ તો એવું કહે છે કે અમે અમારા ધ્યાનમાં આવે એટલે બંધ જ કરાવી દઈએ. ધ્યાનમાં તો શું કહેવો, પોલીસવાળા તો અમને કહેતા જ હોય બરાબર. પોલીસવાળાને તો પૈસા આલીએ તો એટલું ચાલુ જ કરવાનું. પૈસા ઉપર ચાલે, પૈસા ઉપર એ અધિકારી હોય જ ને ભાઈ. કહેવાનો મતલબ એને હપ્તો હાલતા હોય તો ચાલુ કરવાના જ. હાલ હું તમને કહું કે ચલો કે મારે આમ ચાલુ કરવું હોય, એમના જોડે હું જઉં કે ભાઈ મારે આ રીતના કરવું હોય, ભાઈ એ તો કહેવાના કે ભાઈ ચાલુ કરો, પણ આપણા હર મહિને આટલું હપ્તો હાલવું હોય તો એ તો કરવાના જ. તો પછી ખાખી પણ બદનામ થાય ને આમાં? તો ખાખી તો પણ બદનામ થાય, પણ એ તો શું કે કોઈકની જે હારી હોય પોલીસ આપણી કષ્ટ, તો એમાં એક વસ્તુ હારી હોય. આખા પોલીસવાળા હારા ના હોય કે આ બધા હારા જ હોય. લોકો એવી રીતના હોય કે બાકી એવું નહીં કે કહેવાનો મતલબ કે આપણે જે કરીએ કાર્યક્રમ એમાં તો બધા એવા ના હોય. એમાં એક હારો હોય.
તમને શું ગમે મનોરંજન માટે? શું ફિલ્મ જો, બુક વાંચો, શું કરો તમે? રમત રમો, ક્રિકેટ ને એવું બધું? ના ના, આપણે ક્રિકેટ ને નહીં જોતા, ખાલી જોઈએ હે ક્રિકેટ મેચ જોઈએ? હા, ખાલી જોઈએ, પણ આપણે રમતા નહીં. અને બીજી વસ્તુ આપણે ખાલી ફોન યુઝ કરીએ છે. ફોનમાં આપણે જે સમજી લો કે આપણો ક્રિકેટ વાળું નહીં બધું આપણે શું ગમે શું તમને વધારે? બધા આપણા કામ ધંધે. કામ ધંધેથી? મમ્મી પપ્પા સાથે રહી છે? ના, મમ્મી પપ્પા નહીં, સાથે નહીં, એટલે ઘરે રહી આવીને આપણે તો અહીં એકલા રહો છો? એકલા. તો યાદ આવતી હશે મમ્મી પપ્પાને? હા, એ તો આવે જ ને. મોમા હે, મોમા હંગાત રહીએ. મામા સાથે રહો છો? તો કેટલા મહિને જવાનું કરે? આપણો સમજી લો કે કોઈક વાર તહેવાર હોય તો જતા રહીએ, આમ ના હોય તો મહિને 2 મહિને જતા રહીએ. ઘરે પૈસા મોકલો છો? હોય કેટલા મોકલવાના મહિને? મહિને આપણે સમજી લો કે જે પગાર થતું હોય. બચાવો છો કે બધા વાપરી ના જાઓ? ના, બચાવવા તો ખરા ને આપણે. તો આપણે એકલાને જોવાનું નહીં, બધું આપણે ઘર ફેમિલી હંગાતે જોવાનું ને, તો પાછળ જીવન શું નહીં. તમારા બાળકોને ભણાવશો? બાળકો હાલ તો થયા નહીં, પણ ભણાવવાના છે જ. 100% ભણાવશો? હા હા, ક્યારે કરવા લગન? બસ લગ્ન તો હવે આપણે સોચવાનું હોય હમ. કે આપણે પરિસ્થિતિ કેવી છે. ડાયરેક્ટ તો આમ લગ્ન તો છોકરાઓ બધા છે, આપણે લઈને પણ ભાગી જઈએ, પણ એટલું બધું આપણે એમ નહીં કરવાનું કે લઈને ભાગી જઈએ ને આમ બધું. આગળ પાછળ તો કેરિયરનું વિચારવાનું, એના પછી લગ્ન ગમે છે કોઈ? ગમતું તો બધા હોય. તો ભાગી જવું હાલ છે? તમે વાત કરો, તમે પણ ગમે જ છો. ગમે તો લઈને ભાગી જવાનું? હા, આ તો ખાલી શું કે આપણને જે થવું જોઈએ. અત્યારે તો બહુ વિરોધ થયો પ્રેમ લગ્નનો. વિરોધ તો થાય ને, અમારે થાય જ છે. અમારે શું કે જો લઈને ભાગો ને તો 15 થી 20 લાખ રૂપિયા થઈ જાય અમારે. એટલે ભાગવાના પછી કેટલા સમય પાછું આવવાનું ગામમાં? એ તો શું કે આપણે જે જાતિ સમાજ જે બહેન આપણે જે વાત કરીએ બરાબર, તો સારું હોય તો આપણે રાખી દઈએ, અને ના હોય તો ભાઈ એમને છૂટાઈ આવવું પડે. પાછું પણ જવું પડે? અને જે પૈસા લાગે તો વસ્તુ આખી અલગ એવું છે. અમારા સમાજમાં બહુ અઘરી આવી વાત. કયું સમાજ તમારે? અમારે પારગી સમાજ છે, તો પારગી છે, સોલંકી છે, બધા છે. આમાં અમારા કાસ્ટમાં થોડી એમ કે જાતિ અમારે થોડી પણ કાસ્ટ બધાના અલગ અલગ હોય. કે પારગી છે, કે સોલંકી છે, મકવાણા છે, નીલમાં ડીલોર એ રીતના અમારે. બરાબર. આપનું નામ શું? સુનિલ. સુનિલભાઈ, તમે શું કરો? મજૂરી કરું છું. મજૂરી કરો? તમે વાળ ને હેરસ્ટાઈલ તો સારી કરી છે. તો એ તો રાખવી જ પડે. રાખવી પડે. ગમે છે? ગમે છે. વિક્રમ ઠાકોર ભાઈ, અમારા વિક્રમભાઈ ખરા ને, આપણે ગાંધીનગરમાં જે કુડાસણમાં રહે વિક્રમભાઈ બરાબર, એમને આપણે જાણીએ છીએ. વિશ્વરભાઈ અને બધા. તો શું કે એમને શું કે વિક્રમભાઈ જે ગમ્યા ને, વિક્રમભાઈની પિક્ચરો જોઈને એમણે પણ વિચાર્યું કે ભાઈ અમે પણ આ લાઈનમાં ઘૂસીએ ને અમારા પણ વાર એક્ટર બનવું છે. એક્ટર બનવું છે? નહીં, એવું શોખથી રાખે છે. તો ભાઈએ તો કીધું કે આપણે એ લાઈનમાં ઘૂસી એટલે એક્ટિંગની લાઈનમાં જવું. હું તને હે? એ ગુસ્સાનું છે. કેમ કે આપણે ફોન યુઝ કરીએ કે ચલો કે આપણે ઇન્સ્ટાગ્રામમાં આપણે રીલ વાયરલ કરીએ, કે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આપણે સમજી લો કે આ ગાર્ડનમાં આપણે જઈએ તો ગાર્ડનમાં ફોટા પાડીએ તો આપણે ફર્સ્ટ ચડાવીએ જ છીએ ને, ત્યાં નહીં ચડાવતા. એમાં ફેમસ થઈ જાય તો આગળ હા, પછી આપણે ભાઈએ વિચાર્યું કે ચલો કે ભાઈ આપણે વાત જવું છે ફિલ્મમાં. ફિલ્મમાં નહીં જવાનું. આપણો ભાઈ તો કહે છે. હું ભાઈ કલાકાર છે, એની જોડે પૂછી લઉં કે એ કલાકાર છે. કલાકાર છે. તો પણ હીરો તો તમે લાગો છો. હીરો નહીં લાગતો, ભાઈ લાગે છે હીરો. એમને વિલન બનાવ્યા. હા, એને બનાવો. તો શું કરવું છે આગળ? શું કરવું છે? મજૂરી જ કરવી છે? 40-50 રૂપિયા તો શરીરે કામ નહીં કરે. કરે ને કામ. શું કામ? શરીર તો કરે કામ. 50 વર્ષ પછી મજૂરી કરશો? 50 વર્ષ પછી તો ઘરે બેસ. હે? ઘરે ઠાટ કરવાનું છે. ભેગા કરીને ઘરે વ્યુ જવાનું. હા. કેટલું ભણ્યા તમે? હું નહીં ભણ્યો. કેમ? એમ બસ નહીં ભણ્યો. તો ભણાવતા નહોતા ઘરેથી કે તમારે નહોતું ભણવું? મારે નથી ભણવું. કેમ? તમને આમાં મોબાઈલમાં ને એમાં તો રસ લાગે છે. મોબાઈલથી જોઈ લઉં. તો ચોપડી જોઈ લેવાય ને. ચોપડી ના જોવાનું. કેમ ના જોવાય? એવું ઘરવાળા નહીં ભણાયા તો શું જોવે? હે? ઘરવાળા ભણાયા તો ને શું જોવે? ઘરવાળાએ નહીં ભણાવ્યા? તમે તો પહેલાં કીધું ને કે તમારે નહોતું ભણવું. હા, તો અમારે બી નહોતું ભણવું, તો ઘરવાળાએ નહીં ભણાયા મને. એનું જ થયું એમ ને. તો કયું ગામ તમારું કયું? મારા ગામ બાંસવાડા, રાજસ્થાન જિલ્લા, ગાંવ અરનિયા. એટલે મજૂરીમાં શું કામ કરો? એ મજૂરોમાં તો જે કામ મળીએ કરીએ, કડિયા કામ. કડિયા કામ કરો. તમે વ્યસન નહીં કરતા ને? નહીં. તો કેટલું ચાલે વ્યસન? ભાઈ જે કહે છે બધી વાત સાચી છે? સાચી વાત છે. 100%? 100%. જે લોકો જોવે છે, હજારો લોકો વિશ્વાસ કરે ને? હા, કરે ને. બરોબર છે.
એમને પણ ખબર હોય કે જે બોલતા હોય કે ગુજરાતમાં ના ચાલતું હોય એ તો બધું હેડી હોય એમને જે કાર્યક્રમમાં જે હેડતું હોય તો જાણે જ છે ને બધા. હાલ આપણે વાત કરીએ બરાબર, આ ભાઈને વાત કરીને આપણે વાત કરીએ, આપણે જે હતી એ તો વાતો જે કરીએ એ તો હકીકત જ હોય ને કે કોઈ ખોટી તો વાત તો ના કરતા હોય કે હાલ હું ખોટી વાત કરી દઉં કે પછી લોકો પબ્લિક પણ આપણને એ પણ આપણા ઓબ્જેક્શન ઉઠાવતી વખતે આપણને કહેવાનું હોય કે ભાઈ તમે આ રીતના કઈ રીતના વાત, ભાઈ દારૂ જે હેડતું હોય તો જ આપણે વાત કરતા હોય, ડાયરેક્ટ તો વાત ના કરતા હોય ને. તો દર્શક મિત્રો, ખૂબ જ મજા આવી વાત કરવાની. બંને યુવા મિત્રો, શું નામ તમારું? આશિકભાઈ. તમારું? આશિકભાઈ અને સુનિલભાઈ બંને ખૂબ જ સરસ વાતો કરી છે. હિંમતનગરના કદાચ અન્ય યુવાઓ નહીં કહી શકે એવી બધી વાતો એમણે જાહેર કરી દીધી છે. તો જે લોકો કહેતા હોય કે હિંમતનગરમાં એવું કશું નથી, સાબરકાંઠામાં કશું નથી, તો એ આ બંને મિત્રોને મળજો, એ તમને બધું બતાવશે. બાકી કંઈ તમારા પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.